દેશની ટોચની ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની જોનેટ ટેક્નોલોજીસને ભારતીય સેના તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. ભારતીય સેનાને મદદ કરવા માટે સરહદી દેખરેખને વધુ મજબૂત કરવા માટે કંપની એક વ્યૂહાત્મક ફિક્સ્ડ વિંગ ડ્રોન જોનેટ JF2 વિકસાવશે. કંપનીનો દાવો છે કે આ ભારતનું પ્રથમ ક્રેશ રેઝિસ્ટન્ટ ડ્રોન છે. આ ડ્રોન સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની પણ એક મોટી ઉપલબ્ધિ છે. કંપનીના ફાઉન્ડર અને CEO રિટાયર્ડ લેફ્ટનન્ટ કમાન્ડર જ્હોન લિવિંગસ્ટોને કહ્યું કે ઘણું સંશોધન કર્યા પછી અમારી ટીમે આ ફિક્સ્ડ વિંગ UAV જોનેટ JF2 ને વિકસાવ્યું છે. તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ છે. આ ડ્રોનની ઊંચાઈ 0.3 મીટર, લંબાઈ 1.4 મીટર અને પહોળાઈ 2.2 મીટરની છે. આ UAVનું વજન 3.5 કિલોગ્રામ છે. તેમાં હાઈ ડેફિનેશનવાળા 1080 પિક્સલનો કેમેરો અને 640 પિક્સલનો થર્મલ કેમેરો લાગેલો છે, જેની મદદથી દિવસ અને રાત્રિના સમયે બોર્ડર પર નજર રાખી શકાય છે. આ ભારતનું પ્રથમ ક્રેશ રેઝિસ્ટન્ટ ડ્રોન છે. ડ્રોનને ક્રેશ થતા બચાવવા માટે તેમાં બેલી લેન્ડિંગ ડિઝાઇન આપવામાં આવી છે. આ હાથથી જ લોન્ચ કરી શકાય તેવું ફિક્સ્ડ વિંગ ફાસ્ટ ડ્રોન છે. તેમાં ક્રેશ પ્રૂફ એવિયોનિક્સ 2 એન્ટી જેમિંગ અને એન્ટી સ્પૂફિંગ સિસ્ટમ ફિટ છે. જોનેટ ટેક્નોલોજી પેરામિલિટરી, એરસ્પેસ, ડિફેન્સ સેક્ટર અને કમર્શિયલ યુઝ માટે કટિંગ એડ્સ એડવાન્સ ડ્રોન અને રોબોટનું નિર્માણ કરી રહી છે. કંપની ઓછી કિંમતવાળા કામિકેજ ડ્રોન બનાવે છે, જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ GSTV.